નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે અલિંગી પ્રજનન અને તેના પ્રકારો વિશે વાત કરેલી હતી. હવે આજે આપણે લિંગી પ્રજનન વિશેની વાત કરવાની છે. ટોપિક નંબર 1.2 લિંગી પ્રજનન, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. જોઈએ લિંગી પ્રજનન કોને કહેવામાં આવે છે, તો કે લિંગી પ્રજનનમાં એક પિતૃ અથવા બે વિરુદ્ધ જાતિના વ્યક્તિગત સજીવો જેવા કે નર અને માદા આ બંનેના જન્યુઓનું નિર્માણ કરે છે. અહીંયા તમને એવું કીધું છે એક પિતૃ અથવા તો બે વિરુદ્ધ જાતિના વ્યક્તિગત સજીવો, એક સજીવ નર અને એક સજીવ માદા બંને જન્યુ બનાવે. દાખલા તરીકે મનુષ્યની વાત કરીએ તો નરમાંથી શુક્રકોષ અને માદામાંથી અંડકોષ બનતા હોય છે. તો આ નર જન્યુ અને આ જન્યુને શું કહેવાય? માદા જન્યુ. આ જન્યુઓ જોડાઈને યુગ્મનજનું નિર્માણ કરે. પુરુષમાંથી શુક્રકોષ આવે, સ્ત્રીમાંથી અંડકોષ આવે. આ બંને જોડાઈ ગયા ને જે રચના બની એને શું કહેવાય? યુગ્મનજ. યુગ્મનજ ન કહેવું હોય તો તમે ફલિતાંડ પણ કહી શકો. અને આ યુગ્મનજ નવા સજીવમાં પરિણમે છે. ખ્યાલ આવી ગયો બધાને? તો લિંગી પ્રજનન એટલે જ એને લિંગી કહેવાય કે જેમાં બે વિરુદ્ધ જાતિના વ્યક્તિગત સજીવોને જોડાવવું પડે. અલિંગી પ્રજનનમાં માત્ર એક જ પિતૃમાંથી સંતિ ઉત્પન્ન થતી હતી. અહીંયા એક કરતાં વધારે પિતૃઓએ ભેગા મળી અને નવી સંતતિ ઉત્પન્ન કરેલી છે. એટલા માટે પ્રજનનને લિંગી પ્રજનન કીધું છે. અલિંગી પ્રજનનની સાપેક્ષ તે એક વિસ્તૃત, જટિલ અને ધીમી પ્રક્રિયા છે. અલિંગી પ્રજનન છે ને એ ફટાફટ થતું હતું, જ્યારે અલિંગી પ્રજનનની સાપેક્ષ લિંગી પ્રજનન છે ને એ વિસ્તૃત, જટિલ અને એક ધીમી પ્રક્રિયા છે. નર અને માદા જન્યુઓના જોડાણને કારણે લિંગી પ્રજનનને પરિણામે ઉત્પન્ન થતી સંતતિ પિતૃ પેઢીને અથવા તો એકબીજાને મળતી આવતી નથી. બીજી વાત એવી કીધી છે અહીંયા તમને કે નર અને માદા જન્યુઓના જોડાણને કારણે લિંગી પ્રજનનથી જે સંતિ ઉત્પન્ન થઈ ને આ સંતિ પિતૃ પેઢીને મળતી આવતી નથી. મતલબ કે હાવ પિતૃ જેવી કોપી ન હોય. અલિંગીમાં આપણે જોતા હતા કે આબેહૂબ પ્રતિકૃતિ બનતી હતી, કારણ કે એક જ પિતૃથી બને. જ્યારે અહીંયા તમને વાત કરેલી છે તો કે બે પિતૃ હોય, એક નર અને એક માદા. તો નરમાંથી નરજન્યુ એવા હોય, એના જે રંગસૂત્ર અને ડીએનએ રહેલા હશે એ જુદા હશે. માદાજન્યુ અંડકોષમાં જે રંગસૂત્ર ડીએનએ છે એ બધું જુદું હશે. આ બંને જોડાણું હશે યુગ્મનજમાં, જેથી માતા અને પિતાના બંનેના લક્ષણો શું થશે તો કે સંતતિની અંદર બંનેના લક્ષણો કમ્બાઈન થશે. અડધું માતા જેવા રંગસૂત્ર, અડધા પિતા જેવા. તો આ બંનેના કોમ્બિનેશનને લીધે એના પિતૃની સાવ આબેહૂબ પ્રતિકૃતિ નહીં હોય, એના કરતાં થોડીક જુદી આવતી છે. આમ મળતી આવે, થોડીક મળતી આવે, લક્ષણ હાથ પગ આ તે બધું સરખું રહે, પણ સાવ એની આબેહૂબ પ્રતિકૃતિ થઈ શકે નહીં. વિવિધ સજીવો જેવા કે વનસ્પતિઓ, પ્રાણીઓ કે ફૂગનો અભ્યાસ દર્શાવે છે કે તેઓ બાહ્યાકાર વિદ્યા, અંતસ્થ રચના અને દેહધર્મ વિદ્યામાં જુદાપણું દર્શાવે છે. સ્વાભાવિક છે કે વનસ્પતિ લ્યો, પ્રાણી લ્યો, ફૂગ લ્યો, આ બધાની અંદર એની બાહ્યાકાર વિદ્યા એટલે શું થાય? એના શરીરની બહારની રચના. અંતસ્થ રચના મતલબ કે શરીરની અંદરની રચના, અને દેહધર્મ વિદ્યા મતલબ કે આખા દેહનું વિજ્ઞાન. આ બધું એકબીજાથી જુદું જુદું હોય. તમે સપોઝ કે વનસ્પતિનું ઉદાહરણ લ્યો તો આંબો અને લીમડો જો બે હરખા હોય ભાઈ? ના હોય, એની બાહ્યાકાર રચના જુદી છે. તુલસીનો છોડ અને મોટું વડનું વૃક્ષ લ્યો જઈને સરખા હોય? ના હોય, બેની બાહ્યાકાર રચના જુદી છે. એની અંતસ્થ રચના પણ જુદી હોય. પ્રાણીમાં પણ એમ જ હોય. હાથીને ને ભેંસને લઈ લ્યો, જોવો જઈને બાહ્યાકાર રચના, એની અંતસ્થ રચના જુઓ, દેહધર્મ રચના જુઓ. કીડીને અને હાથીને સામે સમાવેશ કરો જઈને, બેની બાહ્યાકાર રચના, અંતસ્થ રચના, દેહધર્મ વિદ્યા એકબીજાથી કેવી છે? જુદી છે. તો અહીંયા તમને એવું કીધું કે દરેક સજીવની બાહ્યાકાર વિદ્યા એટલે કે શરીરની બહારની રચના, અંતસ્થ રચના એટલે કે શરીરની અંદરની રચના, અને દેહધર્મ વિદ્યા એટલે કે શરીરની અંદરની દેહધર્મ વિદ્યા એકબીજાથી જુદી છે. જ્યારે લિંગી પ્રજનનની પદ્ધતિ માટે આશ્ચર્યની વાત એ છે કે તેઓ આ બાબતે સરખાપણું દર્શાવે છે. દેહધર્મ વિદ્યા જુદી, અંતસ્થ રચના જુદી, બાહ્યાકાર વિદ્યા જુદી, પણ એક બાબત એવી છે કે જે દરેક સજીવમાં સરખાપણું દર્શાવે. એ બાબત કઈ છે? લિંગી પ્રજનનની પદ્ધતિ. ચાલો આપણે ચર્ચા કરીએ કે કયા લક્ષણો આ વિવિધલક્ષી સજીવોમાં સામાન્ય છે. બધા સજીવો લિંગી પ્રજનન કરે તે પહેલાં તેમના જીવનમાં વૃદ્ધિ કરે, પરિપક્વતાના નિશ્ચિત તબક્કે પહોંચે,
વૃદ્ધિના આ સમયગાળાને જુવેનાઇલ તબક્કો કહે છે, જ્યારે વનસ્પતિમાં તેને વાનસ્પતિક તબક્કો કહેવામાં આવે છે. સમજો બરાબર. બધા સજીવમાં લિંગી પ્રજનનની કઈ બાબત સામાન્ય છે? તો કે લિંગી પ્રજનન નાનું સજીવ હોય તો એ નથી કરી નાખતું. પહેલાં સજીવને શું કરવી પડે છે? પોતાની વૃદ્ધિ કરવી પડે છે. વૃદ્ધિ કરી સજીવ જ્યારે પરિપક્વ બને, પુખ્ત થાય, આ પુખ્ત થયાના તબક્કાને જુવેનાઇલ તબક્કો કહેવામાં આવે છે, જ્યારે વનસ્પતિની અંદર આ તબક્કાને વાનસ્પતિક તબક્કો કહેવામાં આવતો હોય છે. સમજો બરાબર. અહીંયા તમને એવું કીધું છે કે જ્યારે સજીવ વૃદ્ધિ પામે, પરિપક્વ થાય, આ તબક્કાને પ્રાણીની અંદર જુવેનાઇલ તબક્કો અને વનસ્પતિમાં વાનસ્પતિક તબક્કો કહેવાય. અને આ તબક્કા પછી જ સજીવ પ્રજનન માટે સક્ષમ બને છે. વિવિધ સજીવમાં તેનો સમયગાળો જુદો જુદો હોય છે. હા, એમાં કોઈ સજીવ ઓછી ઉંમરવાળું હોય, એનો જીવનકાળ ઓછો હોય, તો એ વહેલી ઉંમરે પરિપક્વ થતું હોય. માણસની વાત કરીએ તો એની અંદર એક જુદી વસ્તુ. એમ દરેક સજીવની અંદર જુવેનાઇલ તબક્કામાં પ્રવેશવાની અવસ્થા જુદી જુદી હોય. સામાન્ય રીતે માણસની અંદર વાત કરીએ તો 14 કે 15 વર્ષની ઉંમરે વ્યક્તિ છે જુવેનાઇલ તબક્કાની અંદર પ્રવેશી જાય અને 18 વર્ષની ઉંમરે પૂર્ણ પરિપક્વ બની અને પ્રજનનક્ષમ બની જતા હોય છે. તો અહીંયા તમને એવી વાત કરેલી છે કે સજીવની અંદર, દરેક સજીવની અંદર પ્રજનનની બાબતે તમે જોવા જાઓ ને તો લિંગી પ્રજનનની રચનાની અંદર તમને એવું કીધું છે કે પહેલાં સજીવને વૃદ્ધિ પામવી પડે ને પરિપક્વ થવું પડે, પછી જ એ જુવેનાઇલ તબક્કામાં પ્રવેશે. જ્યારે વાનસ્પતિની વાત હોય ને તો એને વાનસ્પતિક તબક્કો કહેવાય, જુવેનાઇલ ન કહેવાય, વેજીટેટિવ ફેસ. બરાબર છે. ત્યાર પછી આગળ વાત કરેલી છે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પુષ્પસર્જન સાથે પ્રજનનીય તબક્કાની સરળતાથી તમે જોઈ શકાય છે. એવું કીધું ઉચ્ચ કક્ષાની વનસ્પતિની અંદર પુષ્પસર્જન સાથે પ્રાજનનીય તબક્કાની શરૂઆત થાય. એમાં પુષ્પનું સર્જન થાય ને એટલે એની અંદર પ્રાજનનીય તબક્કો ચાલુ થઈ ગયો આપણે કહી શકીએ. શું કામ? કારણ કે પુષ્પ જ વનસ્પતિનું પ્રજનન અંગ છે. તમે બધા 9મા ધોરણમાં ભણી ગયા છો કે પુષ્પ આવી રીતે હોય તો પુષ્પની અંદર વનસ્પતિમાં આવી રીતે સ્ત્રી કેસર રહેલું હોય અને બાજુમાં પુકેસર રહેલું હોય. તો સ્ત્રી કેસર એટલે માદા પ્રજનન અંગ અને પુકેસર એટલે નર પ્રજનન અંગ. તો પુષ્પ જ છે વનસ્પતિનું પ્રજનન અંગ છે. તો પુષ્પ આવે એટલે આપણે ખબર પડી જાય કે વનસ્પતિનો પ્રાજનનિક તબક્કો શરૂ થઈ ગયો. જે જુવેનાઇલ અને વાનસ્પતિક તબક્કાનો શું છે? અંત છે. વાનસ્પતિક તબક્કો પૂરો થાય એટલે કે પ્રજનનક્ષમ બની ગયા પછી વનસ્પતિમાં કયો તબક્કો ચાલુ થાય? પ્રાજનનીય તબક્કો. ગલગોટા કહેતા કે હજારી ગોટા, મેરીગોલ્ડ, ચોખા, ઘઉં, નાળિયેર, આંબામાં પુષ્પ સર્જન માટે કેટલો સમય લાગે છે? તમારે ગોતવાનું છે. આ બધી વનસ્પતિની અંદર પુષ્પ સર્જન માટે કેટલો સમય લાગે? HWમાં તમારે મને ગોતીને કહેવાનું છે કે ઘઉંની અંદર, ચોખામાં, નાળિયેરમાં અને આંબામાં પુષ્પ સર્જનનો કેટલો ટાઈમ લાગે. ઘણી વનસ્પતિઓમાં પુષ્પ સર્જન એક કરતાં વધુ વખત જોવા મળે છે. તમે તેને શું કહેશો? બીજો પ્રશ્ન તમને એવું કીધો છે કે ઘણી વનસ્પતિમાં એવું છે કે એમાં પુષ્પસર્જન એક કરતાં વધુ વખત જોવા મળે. તો આપણે એને શું કહીએ? આંતરપુષ્પસર્જન કાળ કે જુવેનાઇલ કે પુખ્તતા? તમને 3 ઓપ્શન આપ્યા છે: આંતરપુષ્પસર્જન કાળ, જુવેનાઇલ કે પુખ્તતા. શું કહેશે આને? આંતરપુષ્પસર્જન કાળ. કારણ કે જુવેનાઇલ તો કોને કહેવાય? પ્રજનન માટે પરિપક્વ બને, એને વાનસ્પતિક કહેવાય. વનસ્પતિની વાત હોય તો પ્રાણી હોય તો જુવેનાઇલ કહેવાય. પુખ્ત બની ગયા એ વસ્તુ જુદી થઈ. તો એક વનસ્પતિમાં એક કરતાં વધુ વખત પુષ્પ આવ્યા ને એટલે એને આપણે આંતરપુષ્પ સર્જન કાળ કહીએ છીએ. તમારા વિસ્તારના થોડાક વૃક્ષોનું અવલોકન કરો. શું તેઓ વર્ષો વર્ષ તે જ મહિનામાં પુષ્પ સર્જન દાખવે છે? તમે વિચારી શકો છો કે શા કારણે કેરી, સફરજન, ફણસ તેમની ઋતુમાં જ પ્રાપ્ત બને છે? કારણ કે એ યોગ્ય સમયે જ એમાં ફૂલ આવશે અને પછી એમાંથી ફળનું સર્જન થશે. એટલે યોગ્ય ઋતુમાં જ આવે એ ફળ. શું એવી વનસ્પતિઓ પણ છે જે સમગ્ર વર્ષ દરમિયાન પુષ્પસર્જન દર્શાવે છે? હા, એવી ઘણી બધી વનસ્પતિઓ, જેમ કે 12 માસી 12 મહિના ફૂલ આવે છે એમાં. બરાબર છે. તો આવી ઘણી બધી વનસ્પતિ એવી પણ છે જે સમગ્ર વર્ષ દરમિયાન પુષ્પસર્જન દર્શાવે અને કેટલાક ઋતુકીય પુષ્પસર્જન દર્શાવે. એટલે ટૂંકમાં 2 પ્રકારના ભાગ પડ્યા. અમુક વનસ્પતિ આખી જિંદગી માટે સતત ને સતત પોતે પુષ્પનું સર્જન કરતી હોય તો એને સમગ્ર વર્ષ દરમિયાન પુષ્પસર્જન કરતી વનસ્પતિ કહેવાય. અમુક માત્ર ઋતુમાં જ પુષ્પસર્જન કરતી હોય અને ઋતુકીય પુષ્પસર્જન દાખવતી વનસ્પતિ કહેવાય. બીજી વાત કરી છે 1 વર્ષીય અને દ્વિવર્ષાયુ પ્રકારની વનસ્પતિઓમાં વાનસ્પતિક, પ્રાજનનિક અને જીર્ણ અવસ્થાઓ સ્પષ્ટ જોવા મળે છે. 1 વર્ષાયુ અને દ્વિવર્ષાયુ. 1 વર્ષાયુ એટલે કેવી? જે પોતાનું જીવન 1 જ વર્ષ જીવે એને કેવી કહેવાય? 1 વર્ષાયુ. જે પોતાનું વર્ષ 2 વર્ષ જીવે એને કેવી કહેવાય? દ્વિવર્ષાયુ.
આવી વનસ્પતિમાં તમે વાનસ્પતિક તબક્કો જોઈ શકો, પરિપક્વ થાય પ્રજનન માટેનો પુષ્પ આવે એટલે પ્રાજ્ઞનિક તબક્કો તમે જોઈ શકો ને જીર્ણ અવસ્થા એટલે વૃદ્ધિ પામી જાય. કારણ કે 1 વર્ષ પૂરું થાય, 1 વર્ષ આવ્યું એટલે 1 વર્ષ પૂરું થાય એટલે છોડ પછી કરમાવા માંડે ને વૃદ્ધ થવા માંડે ને પછી એ મૃત થઈ જાય. તો આવું તમે 1 વર્ષાયુ ને દ્વિવર્ષાયુ વનસ્પતિમાં જોઈ શકો. પરંતુ બહુવર્ષાયુ વનસ્પતિમાં આ અવસ્થાઓને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવી કેવી છે, અઘરી છે. બહુવર્ષાયુ દાખલા તરીકે વડલાની વાત કરો તો આપણી જિંદગી પૂરી થઈ જાય તો એ જીર્ણ ન થાય, તો એની અંદર તમે આ બધી અવસ્થા જોઈ શકો નહીં. એટલા માટે તમને અહીંયા કીધું છે કે 1 વર્ષાયુ દ્વિવર્ષાયુ વનસ્પતિ હોય ને તો એના તમે 3 તબક્કા જોઈએ ગો, વાનસ્પતિક, પ્રાજ્ઞનિક અને જીર્ણ. બહુવર્ષાયુમાં આવું તમે જોઈ શકો નહીં. કેટલીક વનસ્પતિઓ પુષ્પસર્જનની અસમાન પ્રક્રિયા દર્શાવે છે. જેમ કે વાંસ જાતિની વનસ્પતિ પોતાના જીવનકાળ દરમિયાન એક જ વખત પુષ્પસર્જન દાખવે છે. વાંસનું નામ સાંભળ્યું ને, બાંબુ, ભાઠો લઈને કોકને ધોકા હોય વાંસ, બરાબર. તો આ જે વાંસની છોડ જે છે એ છોડ આખા વર્ષમાં પોતાની અંદર એક જ વખત પુષ્પનું સર્જન કરે. સામાન્ય રીતે 50 થી 100 વર્ષ બાદ મોટી સંખ્યામાં ફળો સર્જે છે અને પછી મૃત્યુ પામે. આખી જિંદગીમાં એકવાર પુષ્પનું સર્જન કરે, 50 થી 100 વર્ષ બાદ મોટી સંખ્યામાં પુષ્પ આવ્યા પછી ફળ આવે અને પછી વનસ્પતિ જીર્ણ પામીને મૃત્યુ પામે. આ વનસ્પતિ નીલકુરંજિત, જેનું સાયન્ટિફિક નામ તમને સ્ટ્રોબિલિયન્થસ કુંટિયાના એટલે કે નીલકુરંજિત વનસ્પતિની વાત કરેલી છે. આ વનસ્પતિ દર 12 વર્ષે એક વખત પુષ્પ સર્જન કરે. વિચારજો કેટલા વર્ષે? દર 12 વર્ષે એક જ વાર એમાં પુષ્પ આવે. તમારામાં ઘણા જાણતા હશે કે આ વનસ્પતિમાં સપ્ટેમ્બર ઓક્ટોબર 2006માં પુષ્પ સર્જન થયું હતું. છેલ્લા 2006માં સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આ વનસ્પતિની અંદર પુષ્પ સર્જન થયું હતું. દર 12 વર્ષે પુષ્પનું સર્જન થાય. તેમાં પુષ્પોના સમૂહે કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના પર્વતીય પ્રદેશોમાં વાદળી પટ્ટો બનાવ્યો હતો અને મોટી સંખ્યામાં પર્યટકો આકર્ષાયા હતા. આ બધી વનસ્પતિ નીલકરંજિતની છે ને કેરળ, તમિલનાડુ, કર્ણાટકની પર્વતમાળાઓ છે ને ત્યાં બધે આવેલી છે. અને જ્યારે એની અંદર 12 વર્ષે એક સાથે પુષ્પનું સર્જન થયું તો આખો વાદળી મોટો બધો પટ્ટો થયો હતો. અને આ પટ્ટાને જોવા માટે પ્રકૃતિ પ્રેમીઓ, પર્યટકો ઘણા બધા ત્યાં આકર્ષણ હતા. પ્રાણીઓમાં સક્રિય પ્રાજ્ઞનિક વર્તણૂક પૂર્વે જુવેનાઇલ તબક્કો બાહ્યાકાર, વિદ્યાકીય અને દેહધાર્મિક ફેરફારોને અનુસરે છે. સ્વાભાવિક છે કે પ્રાણી પૂર્ણ જુવેનાઇલ તબક્કામાં આવે પહેલાં એના બાહ્યાકાર વિદ્યામાં, એના દેહધાર્મિક શરીરમાં બધે ફેરફાર થતા હોય. વિવિધ સજીવોમાં પ્રાજ્ઞનિક તબક્કો જુદી જુદી અવધિ ધરાવે છે. બધા સજીવના શરીરની અંદર પ્રાજ્ઞનિક તબક્કાનો સમયગાળો જુદો જુદો છે. શું તમે મનુષ્ય જાતિમાં આવા ફેરફારોની યાદી બનાવી શકો છો જે પ્રાજ્ઞનિક પુખ્તતાનું સૂચન હોય છે? તો તમારે અહીંયા તમને એવું કીધું છે કે મનુષ્યના જાતિના એવા ફેરફાર તમે સૂચવી શકો છો જે પોતે મનુષ્ય જુવેનાઇલ તબક્કો પૂર્ણ કરીને પ્રાજ્ઞનિક તબક્કામાં પ્રવેશી ગયા આપણે કહી શકીએ. તો કે હા, પુરુષ અને સ્ત્રી બંનેની અંદર જુદા જુદા લક્ષણ છે. જેમ કે પુરુષની વાત કરવા જઈએ તો પુરુષ જ્યારે પ્રાજ્ઞનિક તબક્કામાં પ્રવેશ કરે છે ત્યારે એના ખંભાનો ભાગ પોળો થઈ જાય છે, શરીરમાં સ્નાયુઓ મજબૂત થઈ જાય છે, અવાજ એકદમ ઘેરો થઈ જાય છે, શિશ્ન છે એ ટટાર થવા લાગે છે અને પ્રજનનક્ષમ બની જાય છે, શુક્રકોષો ઉત્પન્ન થવાનું શરૂ થઈ જાય છે, વૃષણ કોથળીનો સારો એવો વિકાસ થાય છે. આ બધા નરના પ્રજનનિક તબક્કામાં પ્રવેશવાના લક્ષણો છે. જ્યારે માદાની અંદર તમે જોવા જાવ તો પુરુષ કરતાં થોડી વસ્તુ જુદી છે. પુરુષનો અવાજ ઘોઘરો થતો હતો, જ્યારે માદાનો અવાજ તીણો બની જાય છે. બીજા લક્ષણોની અંદર તમે જોવા જાઓ તો માદાની અંદર એની ત્વચા મુલાયમ બની જાય છે, સ્તન ગ્રંથિનો વિકાસ થાય છે, ઋતુચક્રની શરૂઆત થઈ જાય છે, અંડકોષ ઉત્પન્ન થવાનું શરૂ થઈ જાય છે. તો આ બધા છે એ માદાના પ્રાજ્ઞનિક તબક્કામાં પહોંચવાના લક્ષણ છે. પ્રાણીઓમાં દાખલા તરીકે પક્ષીઓ, શું તેઓ વર્ષોભર ઈંડા મૂકે છે અથવા તો તે ઋતુકીય ઘટના છે? બીજા પ્રાણીઓ જેવા કે દેડકા અને ગરોળીમાં શું હોય છે? તમે નોંધશો કે કુદરતી વસવાટમાં પક્ષીઓ ઋતુકીય રીતે જ ઈંડા મૂકે છે. મોટાભાગના પક્ષીઓ એવા છે કે જે ઋતુકીય રીતે જ ઈંડા મૂકે છે, ગમે ત્યારે ઈંડા મૂકી દેતા નથી. તેમ છતાં બંધનાવસ્થાના પક્ષીઓ જેમ કે મરઘા ઉછેર કેન્દ્રની અંદર તમે જોવા જાઓ તો વર્ષભર, આખા વર્ષ દરમિયાન ઈંડા આપે છે. તે રીતે કેળવવામાં આવે છે. હા, મુક્ત રીતે, કુદરતી રીતે તમે કુદરતી વસવાટમાં રહેતા પક્ષી જુઓ ને તો એ ઋતુકીય રીતે જ ઈંડા મેકતા હોય.
કારણ કે એની પ્રજનનકાળનો સમય આવે ત્યારે પ્રજનન કરીને ઈંડા મૂકે. જ્યારે બંધના અવસ્થામાં રાખેલા પક્ષી હોય મરઘા ઉછેર કેન્દ્રમાં, તો એ આખા વર્ષ દરમિયાન ઈંડા આપતા રહેતા હોય. આ કિસ્સામાં ઈંડા મૂકવા એ પ્રજનનલક્ષી નથી, પરંતુ માનવ કલ્યાણ અર્થે વ્યાપારિક હેતુ છે. મરઘા ઉછેર કેન્દ્રમાં બંધના અવસ્થામાં જે પક્ષી રાખ્યા હોય ને આખા વર્ષ દરમિયાન ઈંડા આપે, તો એ એના માટે બિચારા માટે નથી, પણ એ માનવ કલ્યાણના વ્યાપાર હેતુ માટે એને ઈંડા આવી રીતે અપાવડાવવામાં આવે છે, એ રીતે એને ઉછેરવામાં આવે છે. જરાયુ ધરાવતા માદા સસ્તનો પ્રાજનનિક તબક્કા દરમિયાન અંડપિંડ અને સહાયક ગ્રંથિઓ તેમજ અંતઃસ્ત્રાવોની પ્રવૃત્તિમાં ચક્રીય ફેરફારો દર્શાવે છે. હવે એવું કીધું છે કે જે પ્રાણીમાં જરાયુ હોય આવા માદા સસ્તનો છે. જરાયુ એટલે ખબર પડી ને, ગર્ભનાળ. આવા માદા સસ્તનો પ્રાજનનિક તબક્કા દરમિયાન એના શરીરમાં અંડપિંડ, એની સહાયક ગ્રંથિઓ, અંતઃસ્ત્રાવો આ બધી વસ્તુમાં ચક્રીય ફેરફાર દર્શાવે છે. ગાય, ઘેટા, ઉંદર, હરણ, કૂતરા, વાઘ વગેરે જેવા પ્રાઇમેટ ન હોય તેવા સસ્તનોમાં પ્રજનન દરમિયાન જોવા મળતા આવા ચક્રીય ફેરફારોને ઋતુકીય ઋતુચક્ર કહે છે. પ્રાઇમેટ ન હોય ને આવા બધા સજીવની અંદર એવું કીધું છે કે આ બધાની અંદર આવા સસ્તનોમાં જે આવા ચક્રીય ફેરફાર જોવા મળે ને એને ઋતુકીય ઋતુચક્ર કહેવાય. કારણ કે એક ઋતુથી બીજી ઋતુમાં, એટલે કે વર્ષમાં એક ઋતુથી બીજી ઋતુમાં આવા ફેરફાર થાય. દાખલા તરીકે કૂતરાની વાત કરો તો એના જનનપિંડો માત્ર ને માત્ર શ્રાવણ કે ભાદરવા માસની અંદર, ચોમાસાની ઋતુની અંદર સક્રિય થાય છે. તો કહેવાનો મતલબ એવો છે કે આની માદાઓ જે છે એની અંદર એક વર્ષમાં એની ચોક્કસ ઋતુ છે ને ત્યારે જ એના જનનપિંડ સક્રિય થાય, એટલે એને ઋતુકીય ઋતુચક્ર કહેવાય. જ્યારે પ્રાઇમેટ્સની વાત કરીએ તો કે પ્રાઇમેટ્સમાં વાંદરા, માનવ, એપ આ બધાની અંદર માસિક ઋતુચક્ર છે. માસિક એટલે કેવું, દર મહિને માદાની અંદર આ ઋતુચક્ર આવે છે, એટલે એને માસિક ઋતુચક્ર કીધું છે. ઘણા સસ્તનો ખાસ કરીને જેઓ કુદરતમાં જંગલી પરિસ્થિતિમાં વસે છે તેઓમાં ચક્ર માત્ર તેમના પ્રાજનનિક તબક્કામાં સાનુકૂલિત ઋતુ દરમિયાન જ જોવા મળે છે. આથી તેઓને ઋતુકીય સંવર્ધકો કહે છે. જ્યારે ઘણા સસ્તનો તેમના સમગ્ર પ્રજનનિક તબક્કા દરમિયાન પ્રજનન માટે સક્રિય હોય છે, આથી તેને સતત સંવર્ધકો કહેવાય છે. અહીંયા બે ભાગ પાડ્યા છે, બરોબર છે. એક તમને એવું કીધું છે કે ઋતુકીય સંવર્ધકો. ઋતુકીય સંવર્ધકો એટલે કેવા કીધા છે તમને, તો કે માત્ર ને માત્ર તે પોતે કોઈ ચોક્કસ ઋતુ દરમિયાન જ પોતાના જનનપિંડને સક્રિય કરશે અને ત્યારે પોતે પ્રજનન કરશે, એટલે એને ઋતુકીય સંવર્ધકો કીધા છે. જ્યારે કોઈ સજીવ સતત પ્રજનન માટે સક્રિય રહેતું હોય તો આવા સજીવને સતત સંવર્ધકો કહેવામાં આવતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું રાખીએ. હવે પછીની લિંગી પ્રજનન વિશેની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.